મિત્રો દેવાજ ખવાડનો બીડી પીતા પીતા ગાતાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેમનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. તેમના વિશે મેહુલ બોગરાએ શું કીધું તે અમે તમને આગળ બતાવીશું. તે વિડીયો પૂરો જુઓ. મિત્રો દેવાજ ખવાડ તેના અવારનવાર વિડીયોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. એકવાર મારપીટના કારણે પણ બહુ જ ચર્ચામાં રહ્યા હતા અને તે કીર્તિ પટેલ સાથેના ઝઘડામાં પણ ખૂબ જ વાયરલ થયા હતા. મિત્રો આ વખતે મેહુલ બોગરાએ તેને બીડી પીતા પીતા ગાયા છે તેના વિશે શું કહ્યું તેમને આગલા વિડીયોમાં પૂરેપૂરો બતાવીશું. એટલે તે વિડીયો જુઓ. મિત્રો મેહુલ બોગરાએ તેમનો દેવાજ ખવાડનો ખૂબ જ વિરોધ કર્યો છે અને તેમણે એક લાઈવ પ્રોગ્રામની અંદર દેવાજ ખવાડ વિશે શું કહ્યું છે તે તમને આગળ બતાવીશું. તે માટે મિત્રો વિડીયો પૂરો જુઓ અને શું કહે છે વિડીયો જોવા. તો જાહેર જનતાનો તો શું જાળવવાનો છો? જેમ તમે કોઈ સ્ટેજ પર બેઠા છો એનું સન્માન નથી જાળવતા, તો તમે બાકીના લોકોનું શું સન્માન જાળવવાના છો? બાકી એ લોકો બીડી પીને જે ધીરે ધીરે મેરી જિંદગી મેં આના આ બધા ગીતો ગાતા ને એ વસ્તુ અમે ઓળખીએ છીએ. धीरे धीरे से मेरी जिंदगी में आना, धीरे धीरे से मेरे दिल को चुराना. એવા લોકો છે ને એ 307ના આરોપીઓ છે. કાળા કાચની ગાડીઓ લઈને જાય, નંબર પ્લેટો રાખે ને ધોકા લઈને પાછળથી હુમલા કરે, 307માં આરોપી બને અને આ લોકો સ્ટેજ ઉપર ચડી અને યુવાઓને ગેરમાર્ગે દોરે. યુવાઓને જોવું પડશે કે આમની પાસેથી આપણે શું શીખવું, શું ના શીખવું. આ કેવું છે કે અત્યારે પાછા માફી માંગશે. એ પણ એક ડોર છે કે સ્ટેજ ઉપર ચડો, બફાટ કરો, રાષ્ટ્રીય પુરુષોનું અપમાન કરી નાખો, ગમે